ભારતે અમેરિકાને ટ્રેડ માટે અત્યાર સુધીની સૌથી મોટી અને સારી ઓફર આપી છે. અમેરિકી ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ જેમિસન ગેયરે કહ્યું, ભારતમાં કેટલાક અમેરિકન પાક, માંસ અને અન્ય ઉત્પાદનોનો ખૂબ વિરોધ છે, પરંતુ આ વખતે તેઓ આપણને જે ઓફર આપી રહ્યા છે તે અત્યાર સુધીની સૌથી સારી ઓફર છે. ભારત આપણા માટે એક સારી વૈકલ્પિક બજાર બની શકે છે. નમસ્કાર, હું છું કશ્યપ. આખરે 10 મહિનાથી કેમ અટકી પડી છે ભારત અમેરિકા ટ્રેડ ડીલ? શું મોદી સરકાર હવે નુકસાન ઉઠાવીને અમેરિકાને બેસ્ટ ઓફર આપી રહ્યા છે અને તેનાથી શું અસર પડશે જાણીશું આજના એક્સપ્લેનરમાં. 13 ફેબ્રુઆરી 2025 ના રોજ પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઇટ હાઉસમાં મુલાકાત થઈ. બંને નેતાઓએ જોઈન્ટ સ્ટેટમેન્ટમાં 2030 સુધીમાં પરસ્પર વેપારને $500 અબજ એટલે કે 44 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચાડવાની વાત કરી. ત્યારથી બંને દેશો એવી ટ્રેડ ડીલ પર કામ કરી રહ્યા છે જેમાં તેઓ તેમના પ્રોડક્ટ્સ પર લાગતા ટેરિફને ઘટાડે અને બંને દેશોને સસ્તો સામાન મળે. પરંતુ 10 મહિના પછી પણ આ ડીલ અટકી પડી છે, જેના 3 મોટા કારણો છે. અમેરિકા ઈચ્છે છે કે ભારત તેના ડેરી પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટાડીને તેને બજારમાં એન્ટ્રી આપે, જેના પર ભારતને આપત્તિ હતી. અમેરિકા ભારતમાં મકાઈ, સોયાબીન અને સફરજન જેવા જેનેટિકલી મોડિફાઈડ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ વેચવા માંગે છે. આ માટે ભારત તૈયાર નથી. ટ્રમ્પ ઈચ્છે છે કે ભારત બ્રિક્સમાંથી બહાર આવી જાય અને રશિયાથી તેલ અને હથિયારો ખરીદવાનું બંધ કરી દે. આ વચ્ચે ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લગાવી દીધું અને બંને દેશો વચ્ચે વાતચીત સ્થગિત થઈ ગઈ. 16 સપ્ટેમ્બરે વાતચીત ફરી ટ્રેડ પર આવી અને હવે 10-11 ડિસેમ્બરે અમેરિકા ડેલિગેશન નવી દિલ્હીમાં 7મા તબક્કાની વાત કરી રહ્યું છે. આ જ સમયગાળામાં જેમિસન ગેયરે કહ્યું કે ભારતે અત્યાર સુધીની સૌથી સારી ઓફર આપી છે. હવે જાણીએ કે ભારતે અમેરિકાને કઈ બેસ્ટ ઓફર આપી છે. અત્યાર